બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કૃષિ સંશોધન કેન્દ્ર સિહોરી ખાતે ભૂમિપૂજન અને સુપોષણ સંકલ્પ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ સંશોધન કેન્દ્ર સિહોરી ફાર્મ ખાતે ભૂમિપૂજન, ગૌમાતા પૂજન અને પ્રાકૃતિક ખેતી સુપોષણ કાર્યક્રમ યોજાયેલ હતો। આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્રના ખેતીવાડી અધિકારી જયદીપભાઈ જીલ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ કેન્દ્રના વડા અને સહસંશોધન વૈજ્ઞાનિકો ડોક્ટર ડીજી પટેલ તેમજ કાંકરેજ તાલુકા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સમગ્ર જીવસૃષ્ટિને પોષણ આપનાર ધરતી માતાની વિષ્ણુભાઈ જોશી દ્વારા પૂજન કરવામાં આવેલ। ત્યારબાદ ગૌ માતાની પૂજન અને આરતી કરવામાં આવેલ અને કેન્દ્રના ખેતીના સાધનોની પૂજા કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ડોક્ટર ડીજી પટેલ દ્વારા ઉપસ્થિત સૌ લોકોની માટીની સુરક્ષા, સંવર્ધન, રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી, જળ સંરક્ષણ અને વૃક્ષારોપણ પર સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવેલ અને યુનિવર્સિટી દ્વારા સિહોરી દત્તક ગામ લીધેલ જેની માહિતી આપેલ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જીવામૃત, નિમાસ્ત્રો વિશે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવેલ। ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઈ બારોટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે એવું આહવાન કરેલ। અંતમાં જયદીપભાઈ યુએન ઠાકોર દ્વારા ખેડૂતોનો આભાર માનવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર।